સર્વ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રેમી ભાઈ બહેનોને મારા જય યોગેશ્વર. આજ તારીખ 16/6/26ના રોજ ગીતા સૂત્ર વિડીયો નંબર 93 છે. ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતાના લક્ષણોમાં અધ્યાય 2 શ્લોક 58માં કાચબાનું ઉદાહરણ આપીને આ વાત સમજાવે છે. આ વાતનો ઉલ્લેખ આગળ પણ કરેલો છે, પરંતુ અહીં સ્થિતપ્રજ્ઞ કેવી રીતે કરે છે તે સમજવું છે. 5000 વર્ષ પહેલાં ગીતામાં કહેલી કાચબાની વાત માત્ર વાત જ નથી, પણ ભગવાન વિષ્ણુએ લીધેલા 10 અવતારોમાં બીજો અવતાર છે. અને ભાગવત પુરાણ પ્રથમ સ્કંદના 3જા અધ્યાયમાં આ વાત કરેલી છે. ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે, યદા સંહરતે ચાયમ કુર્મોનંગાની સર્વસઃ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્ય તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. એટલે કે કાચબો બધી બાજુથી પોતાના અંગોને જેમ સંકોરી લે છે, તેમજ જ્યારે આ પુરુષ ઇન્દ્રિયોના વિષયોથી ઇન્દ્રિયોને સર્વ પ્રકારે ખેંચી લે છે, ત્યારે તેની બુદ્ધિ સ્થિર છે એમ સમજવું. વિનોબાજી શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતનમાં કહે છે કે પતંજલિએ જે કહ્યું છે કે મનુષ્ય જ્યારે પોતાના ચિત્તની વૃત્તિઓનો નિરોધ કરે છે અને ત્યારે તે પોતાની સ્થિતિમાં લીન રહે છે. આ સ્થિતિ પામવા માટે પતંજલિએ અષ્ટાંગ યોગ એટલે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિનો માર્ગ બતાવ્યો છે. એટલે કે સમાધિ યોગશાસ્ત્રનું અંતિમ અંગ છે, છેવટની અવસ્થા નથી. તે પણ એક વૃત્તિ જ છે. જ્યારે કાચબો ચાલે છે ત્યારે તેના 6 અંગો દેખાય છે, 4 પગ, 1 પૂંછડી અને 1 મસ્તક. પરંતુ જ્યારે પોતાના અંગોને સમેટી લે છે ત્યારે કેવળ તેની પીઠ જ દેખાય છે. એવી રીતે સ્થિતપ્રજ્ઞ પણ પોતાની 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય વગેરેને વિષયોમાંથી હટાવી લઈને વિષયનું ચિંતન પણ મન દ્વારા કરતું નથી, ત્યારે તે સ્થિતપ્રજ્ઞ છે. વધુ કાલે જય યોગેશ્વર.